આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત પૂજ્ય શાસન સમ્રાટ એક એવો શબ્દ કે જે બોલતા ફક્ત મોઢું નહીં, હૃદય નહીં, આખું ને આખો દેહ ભરાઈ આવે એવું આ નામ, જેમની આચાર્ય ભગવંતોની પાછળ મહારાજની જગ્યાએ જનરલી આપણે મહારાજા શબ્દ વાપરીએ છીએ. આ એક એવું નામ હતું કે જેની પાછળ આ મહારાજા શબ્દ એ જેન્યુઇનલી અપ્રોપ્રિએટ લાગતો હતો. પૂજ્ય નેમિ સુરીશ્વરજી મહારાજા. ગઈકાલ સુધી આપણે જોયું કે દીક્ષા થઈ 1.5 થી 2 વર્ષનો સમયગાળો, એની અંદર સંસ્કૃત વ્યાકરણ ભણવાની પોતાના ગુરુની ઈચ્છા એને પૂજ્યશ્રીએ કેવી ગજબનાક રીતે પાર પાડી. કર્ણાવતી ખાતે પૂજ્યશ્રીની વડી દીક્ષા, પાછા ભાવનગર પધાર્યા. પૂજ્યશ્રીની તબિયત થોડી ઘણી નાદુરસ્ત અને એ પછીથી ક્રમબદ્ધ રીતે આગળ વધતા પોતાની જન્મભૂમિ મહુવા ખાતે ચાતુર્માસ નક્કી થયું. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. મા અને માતૃભૂમિ આ બંને સ્વર્ગ કરતાં પણ વધારે મીઠી છે. એ બંનેનું ગૌરવ એ સ્વર્ગના ગૌરવ કરતાં પણ વિશેષ હોય આવી આપણી અનેક સુભાષિતો માતૃભૂમિ માટે અને મા માટે આપણા શાસ્ત્રોમાં છે. પૂજ્યશ્રીએ નાનપણ, જન્મથી લઈને આખું નાનપણ જે ગામમાં વિતાવ્યું, જે ગામમાં બાળક બની અને એમને બધા ભણાવતા હતા, શીખવાડતા હતા, ટોકતા હતા, શિખામણો આપતા હતા, એ જ ગામમાં આજે પૂજ્યશ્રી બધાથી ઊંચા સ્થાને બેસી અને બધાને ઉપદેશ આપવાના હતા. આખી જિંદગીની અંદર મા બાપ માટે સૌથી વધુ ગૌરવશાળી જો કોઈ ઘટના હોય તો એ હોય કે પોતાનો દીકરો પોતાની હાજરીમાં પોતાના તમામ સ્વજનો અથવા જગતની ઉપર આવો કંઈક ઉપદેશનો ઉપકાર વરસાવે અને જગત એના થકી કંઈક પામે, આવું પોતાની હાજરીપૂર્વક જોવું એ કદાચ માતા પિતાના જીવનનું શ્રેષ્ઠતમ ગૌરવ હોઈ શકે. અને આવું જ ગૌરવ મહુવામાં એમના માતા પિતા એ અનુભવવા લાગ્યા. મહુવાની અંદર પ્રવેશ થયો અને ત્યાર પછીથી અલગ અલગ પ્રકારના ગ્રંથો વગેરે વાંચવા માટેની વિનંતી થઈ અને એ વિનંતીમાં સાહેબે 4 ભાવનાઓ, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ, આ ભાવનાઓ પરનું વિવેચન શરૂ કર્યું. દિવાળીબેન અને લક્ષ્મીચંદભાઈ એવું અનુભવતા હતા કે આ જાણે અમારો નહીં, અમારા આખા કુળનો નહીં, પણ આ જાણે આખા ને આખા મહુવાનો ઉદ્ધારક આપણા ઘરે જન્મ્યો હોય એવું એક ગૌરવ એમના મનમાં પ્રગટ થતું ગયું. અને સાહેબે પણ એ એમની સ્થિરતા દરમિયાનમાં મુક્ત મને પ્રવચનનો અમૃત પ્રવાહ, વિદ્વિત તપ, આરાધના, પૂજા, પ્રભાવના અને શ્રી વિતરાગ દેવની ભક્તિ, આ બધા સ્વરૂપોને અતિશય જાજરમાન રીતે પરિણમાવ્યો. જ્ઞાનીઓનું કામ જ્ઞાનની પરબ માંડવાનું હોય, જ્ઞાનને વહાવવાનું હોય. આપણે ત્યાં શાસ્ત્રોમાં પણ જ્યારે જીવને સિદ્ધિ થઈ જાય એ પછી શું કરવું, કારણ કે હવે તો સિદ્ધ થઈ ગયું તો બધું કાર્ય પૂરું સંપન્ન થયું, તો કે ના, સિદ્ધિ પછીનું સ્ટેપ આપણે ત્યાં આવ્યું વિનિયોગ. તમને સિદ્ધિ થઈ ગઈ છે, જે જગતની કરુણાની ને ઉપકારની ધારા થકી તમને સિદ્ધિ થઈ, એ જગત સાથે આ સિદ્ધિનો વિનિયોગ કરવો,
એ પણ એક કર્તવ્ય સાધકનું કીધું છે. સાહેબને પણ આવું જ લાગ્યું કે જે જન્મભૂમિમાં મારું જ્ઞાનનું મંડાણ થયું હતું એ જન્મભૂમિની અંદર એક વ્યવસ્થિત પાઠશાળા જો સર્જાય તો જ કંઈક આ જન્મભૂમિમાંથી જે રત્નો પાકે છે એમનો ઘાટ ઘડાય, એમનો ઘડતર થાય. અને સાહેબે ધાર્મિક સાથે સંસ્કૃતનો અભ્યાસ કરાવતી એક પાઠશાળા સ્થાપી, એમની નિશામાં સ્થપાઈ. સાહેબે જેવું વાતનું વહેણ મૂક્યું એવું તરત જ ત્યાંના મહાજન અને શ્રેષ્ઠીવર્યોએ ઝીલી લીધું અને લોકોના પઠન પાઠન ઉપયોગી એવા તમામ પુસ્તકો વગેરે મંગાવી આપ્યા અને મહુવાની અંદર પાઠશાળા, ધાર્મિક અને સંસ્કૃત અભ્યાસની પાઠશાળા સ્થપાઈ. પૂજ્યશ્રીના વિહારના દિવસો નજીક આવવા લાગ્યા અને એ સમયે એક ઘટના બની. આખા ચોમાસાની અંદર સાહેબે અષ્ટક પ્રકરણ, જ્ઞાનસાર વગેરે ગ્રંથોનું વિવેચન કર્યું. સાહેબના પિતાશ્રી સાહેબના જન્મ પહેલાંથી વૃદ્ધિચંદ્ર મહારાજ સાહેબના અનુયાયી અને બહુ જ જ્ઞાન પીપાસુ. આપણે આગળ પણ જોયું કે એટલા પાપ ભીરુ હતા કે એમને વ્યવસાય પણ પાઘડી બાંધવાનો સ્વીકારેલો, કારણ કે બીજા બધા વ્યવસાય કરતાં આ વ્યવસાયમાં પાપ ઓછું હતું. આવો ધર્મ જેમને પચાવ્યો હતો એવા લક્ષ્મીચંદભાઈ સાહેબ પાસે આવ્યા. ખૂબ રુદનપૂર્વક એમણે સાહેબ પાસેથી પોતાની અંદરની ભાવનાઓને વ્યક્ત કરી કે તમે ચારિત્ર લીધું એ દિવસે મને ઘણો દ્વેષ ઉત્પન્ન થયો હતો, પણ તમે હકીકતની અંદર દીક્ષા લઈ સંસાર ઉપરથી રાગ ઉડાડ્યો અને આજે આ વાતને હું અંતઃકરણપૂર્વક સ્વીકારું છું, કારણ કે મારી નજર સામે તમારું આખું ચાતુર્માસ હતું. તમારી આચરણા, તમારી વિચારણા, તમારા પ્રવચનના શબ્દો, પ્રવાહો, તમારી ગીતાર્થતા, તત્વ પીરસવાની તમારી છટા, તમારું ભણતરનું ઊંડાણ, વિચક્ષણતા, વિદ્વત્તા, આ બધી વસ્તુઓ એક જ દિશા પર મને લઈ જાય છે અને એ છે કે મારા રોમ રોમમાં એક અનહદ આનંદની હેલી વરસી રહી છે. તમે પૂર્વના આચાર્યો જેવા ગણતરીમાં આવશો આવો મને ભાવ પ્રગટે છે. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજના ગ્રંથો જ્યારે હું વાંચતો હતો ત્યારે સાધુતા માટે એક અલગ જ માન્યતા મારા મનમાં પ્રગટેલી. આજે મને એવું લાગે છે કે મારો દીકરો એ સાધુતાને સ્પર્શી રહ્યો છે અને કદાચ આનાથી વધારે આનંદની કોઈ ઘટના મારા જીવનમાં હોઈ જ ન શકે. તમે હરિભદ્રસુરી મહારાજ સાહેબના અષ્ટક વાંચ્યા અને એ સાંભળતા સાંભળતા તમારા જ્ઞાનના ઊંડાણનો વિચાર કરતાં મને એવું લાગવા લાગ્યું કે તમારું તો બરાબર, મારું પણ જીવન સફળ છે. આમ અનેકવિધ રજૂઆતો કરી અને એમના પિતા કેટલીક જ્ઞાન ચર્ચાઓ માટે હજી પણ બેઠા. બે જ્ઞાનીઓ મળે ને એને ગોઠડી કહેવાય. આવી ગોઠડીઓ એ સમયે આ પિતા પુત્રની જોડી વચ્ચે મંડાતી. પિતાને હજી કેટલાક પ્રશ્નો થાય વાંચના દરમિયાનમાં અને એ પ્રશ્નો લઈને પિતા બેસે બે હાથ જોડીને અને પુત્ર પણ બહુ જ વિવેકપૂર્વક એ દરેક પ્રશ્નોના એ રીતે જવાબ આપે કે ફક્ત પ્રશ્ન શમે એવું નહીં, પિતાની અંદર ચારિત્ર ધર્મ પ્રત્યેનો અનહદ બહુમાન ભાવ પણ પ્રગટે. અને આ વૃદ્ધિચંદ્રજી સંસ્કૃત પાઠશાળાએ તો જાણે એમના પિતાને જબરદસ્ત એક જીવનના છેલ્લા શ્વાસ સુધીનું ગૌરવ આપ્યું એમ કહીએ તો ચાલે. ચોમાસું પૂર્ણ થતાં એક વડીલની, એક ભાઈની દીક્ષા થઈ. નામ રાખ્યું મુનિશ્રી સૌભાગ્ય વિજયજી મહારાજ. અનેકવિધ ઘટનાઓ આ ચાતુર્માસ બાદ થઈ. હરિભદ્રસુરી મહારાજ સાહેબના અષ્ટકો સાહેબના મુખે સાંભળી અને ત્યારે લોકોને એવું લાગતું હતું
કે આ 7 વર્ષના પર્યાયવાળા મહારાજ સાહેબ આને ન કહેવાય, કારણ કે આ તો કમસે કમ 20-25 વર્ષના પર્યાય પછીથી આવી વાતોની ગંભીરતાને કોઈ સમજી શકે એવું ઊંડાણ આ 7 વર્ષમાં નેમ વિજયજી મહારાજના જીવનમાં છલકાય છે. જૈનેતરોમાં પણ ઘણી બધી વાતો ફેલાવાની શરૂ થઈ કે આ વિદ્વાન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં એક અલગ જ નવી કીડી કંડારતા હોય એવા એમના પ્રવચનો. તત્વ રસિક રસિયાઓ, પછી એ જૈન હોય, અજૈન હોય, બ્રાહ્મણ હોય, વિદ્વાનો હોય, આ બધા જ રસિયાઓ જાણે સાહેબની બાજુમાં ભમરાની જેમ મંડરાવા લાગ્યા. એક પ્રસંગ બીજો બન્યો કે જેની અંદર સાહેબની એક ગજબનાક પ્રતિભા ઉપસી. સાહેબ મહુવાથી વિહાર કરી અને વઢવાણ તરફ જતા હતા. કેટલાક સમય પછી વઢવાણ રોકાયા, ત્યાં ગયા એટલે, અને એમાંથી એક યુવાન ભાઈને, સથરા કુટુંબનો એક યુવાન, એને દીક્ષા લેવાનું મન થયું. સાહેબના પ્રવચનોની અસર અને એના કારણે સાહેબ પાસે જઈને એણે વિજ્ઞપ્તિ કરી. સાહેબે બધી વિગતો પૂછી તો ખબર પડી કે આનું બહુ મોટું કુટુંબ છે. એટલે સાહેબે દીર્ઘદ્રષ્ટિ વાપરીને નક્કી કર્યું કે આપણે ઉતાવળ નથી કરવી, એના કુટુંબમાંથી હા પડે પછી દીક્ષા આપશું. અને આ વાત એમને પણ જણાવી. પણ પેલા યુવાનની અંદર સંસાર પ્રત્યેનો વૈરાગ્ય અને દીક્ષા લેવાની તાલાવેલી બહુ ગજબનાક રીતે વહી રહી હતી. અને એટલે પૂજ્યશ્રી પાસેથી, મહારાજજી પાસેથી જો આ વાત ન શમી તો હવે એમણે બીજા મહાત્માઓ સાથેના સહવર્તી મહાત્માઓ સાથે વાત કરવાની શરૂ કરી. અને બન્યું એવું કે સાહેબના ગુરુભાઈ પૂજ્યશ્રી હેમ વિજયજી મહારાજ અને પૂજ્યશ્રી વીર વિજયજી મહારાજ, એ બંનેએ આ મુમુક્ષુની વાત સાંભળી અને એમને એવું લાગ્યું કે આ કેમ રોકી રાખવો ચારિત્ર જીવનમાં એને. અને એક દિવસ છુપી રીતે કોઈને પણ કીધા વગર એક ઉપાશ્રયના ઓરડાની અંદર આ યુવાનને દીક્ષા આપી દીધી. અને દીક્ષા આપી અને એનું નામ વલ્લભ વિજયજી, સુમતી વિજયજી મહારાજના શિષ્ય વલ્લભ વિજયજી એમ કરીને દીક્ષા પછી એનું નામકરણ પણ કરી લીધું. અને એ બાળકને, એ યુવાનને, નૂતન દીક્ષિતને એક ઓરડામાં બંધ કરીને રાખી દીધો કે જેના કારણે એમના ઘરેથી કોઈ લોકો આવે તો એમને કોઈ તકલીફ ન થાય. આ નૂતન દીક્ષિતના પરિવારજનને ખબર પડી. એ લોકો તો મોટું સરઘસ લઈને આવ્યા. એવું જ નહીં, પોતે તો તોફાન કર્યું જ, પણ એ લોકો પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને બોલાવીને લાવ્યા. હવે વાત વણસી અને સુમતી વિજયજી મહારાજે તરત જ હેમ વિજયજીને કીધું કે સાહેબ, આ મેટર હવે જો સોલ્વ કરવી હોય તો મહારાજજીની હાજરી વગર આ શક્ય જ નથી લાગતું. ગમે તેમ કરીને મહારાજજીને બોલાવો. અને મહારાજજીને બોલાવવામાં આવ્યા. સાહેબ આવ્યા. કોઈ પણ એમને હજી કંઈ ડિટેલિંગ આપે, બ્રીફ આપે એની પહેલાં જ સાહેબે તરત બધો અણસાર લઈ લીધો. અને સૌથી પહેલાં એન્ટર થઈને 2-3 મિનિટમાં જ જે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ આ મહાત્મા ઉપર અને ઓવરઓલ બૂમાબૂમ કરતો હતો, એને સૌથી પહેલાં એની ઉપર પૂજ્યશ્રી તાડુક્યા અને તરત પૂછ્યું કે તમે કોની રજાથી અને કયા કાયદાનો આધાર લઈ અને તમે આ અમારા ઉપાશ્રયની અંદર પ્રવેશ કર્યો, પહેલાં અમને એ જણાવો. સુપ્રિન્ટેન્ડન્ટે કીધું કે મને ઠંડો પડી ગયો. પહેલાં તો એને કીધું કે મને આવી રીતે કમ્પ્લેન આવી છે. અને ત્યારે પૂજ્યશ્રી એની સાથે ચર્ચા કરે છે કે કાયદો એમ કહે છે કે કોઈ પણ ધર્મસ્થાનકમાં પ્રવેશ કરતાં પહેલાં તમારી પાસે બહુ વેલિડ રીઝન હોવું જોઈએ. તમે આ રીતે કોઈ પણ ધર્મસ્થાનકની અંદર ના આવી શકો. આ કોઈ સામાન્ય રસ્તે ચાલતા માણસનું ઘર નથી કે તમને કમ્પ્લેન આવીને તમે ઇન્ક્વાયરી કરવા માટે આવો. અને તમે જે ટોનથી વાત કરી રહ્યા છો એ ટોનથી તમે આ ધર્મસ્થાનકની અંદર વાત ન જ કરી શકો. અપઘડી હમણાં ને હમણાં તમે પહેલાં બહાર નીકળો. એક પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટની સાથે ઊંચા અવાજે, કાયદાની રૂએ સાહેબે જે આ રોલ પ્લે કર્યો એના કારણે ફક્ત પોલીસ નહીં, એ ઓફિસર્સ નહીં, ત્યાં રહેલા તમામ લોકોની અંદર એક સોપો પડી ગયો. પરિવારજનો જેના આધારે આ યુવાનને પાછો લાવવા માટે આવ્યા હતા, એ પોલીસ પોતે જ
જાણે સમજી ગયો કે આ મહાત્માની સામે કંઈ નહીં ચાલે. અને એમણે ધીરેકથી કીધું કે ભાઈ હું તો સ્વાભાવિક રીતે વિનંતી કરવા આવ્યો હતો. અને છતાંય સાહેબને એવું લાગ્યું કે હજી જેટલું જોઈએ એટલું ઠંડી નથી પડ્યું વાતાવરણ. એટલે તરત જ સાહેબે પણ તાળુકીને કીધું કે વિનંતી આવેશમાં થાય, આવી રીતે કરાય, આવો અવાજ કરીને વિનંતી કરાય. તમારો અવાજ ઠીક કરો, તમારો વેશ ઠીક કરો, અને આ જોડા પહેરીને અંદર કોણ આવ્યું છે, બધાને બહાર કાઢો. એમ કરીને સાહેબે જે ખુમારી બતાવી, લોકો થરથરી ગયા. અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ તરત બોલ્યો કે હા હું બહાર જાઉં છું સાહેબ, અને એને બહાર જઈને જે પણ તારે બોલવું હોય એ બોલ, પણ બહાર જઈને બોલવાનું. ધર્મસ્થાનકની અંદર તમે આ રીતે વાત ન કરી શકો, અમને પણ કાયદાનું જ્ઞાન છે. બધા બહાર ગયા. પણ આ બાજુ ગંભીરતા સાથે, પરિપક્વતા સાથે, ન્યાયપ્રિયતા એ પણ સાહેબનો એટલો જ મોટો ગુણ. જેવા લોકો બહાર નીકળ્યા તરત જ મહારાજજીએ હેમવિજય મહારાજને બોલાવ્યા અને એમને કીધું કે આ નૂતન દીક્ષિતને તમે રૂમમાં બંધ કેમ કરીને રાખ્યો છે? તો કે સાહેબ આ લોકો આવીને તોફાન ન કરીને એમને લઈ ન જાય એટલે. અને ત્યારે મહારાજજી એમને કહે છે કે આ ન્યાય નથી. તમે નૂતન દીક્ષિતને આ રીતે બંધ રાખી દો, એ તો વધુ શંકા ઉપજાવે. આપણે કઈ ચોરી કરી છે કે ચોરીનો માલ આપણે છુપાવવાનો હોય? તાત્કાલિક એમને બહાર કાઢો. એમને બહાર બોલાવ્યા. સુપ્રિન્ટેન્ડન્ટ અને જે પણ પરિવારજનો બેઠા હતા એમની વચ્ચે એમને લાવ્યા. અને સાહેબે કીધું કે હવે જેને જેટલા પ્રશ્નો પૂછવા છે એટલા પૂછો. તમારો ટોન ગુરુ મહારાજની ગરિમાને, હવે એ સાધુ છે, એ સાધુતાની ગરિમાને તમારો ટોન એ રીતે જવો જોઈએ કે એ ગરિમા ખંડિત ન થાય. પૂછો, જેને જેટલા સવાલ પૂછવા છે એ પૂછો. એક તો સિંહ જેવી ત્રાળ, લોકો આમે શાંત થઈ ગયા. અને એમાં પાછું મહારાજજીએ ખુલ્લો દોર આપી દીધો, એટલે હવે તો લોકોને ઓર શાંતિ થઈ કે આ કંઈ ચોરી થોડી છે, આપણાથી થોડી ગુસ્સે થવાય આવી રીતે. અને યુવાનને કેટલાક સવાલો પૂછ્યા માઇલ્ડ રીતે. યુવાને બહુ કોન્ફિડન્ટલી જવાબ આપ્યા નૂતન દીક્ષિતે. અને અંતે પરિવારજનોને લાગ્યું કે હવે જો પોલીસનો પણ સહારો નથી, બધું કાયદાની રીતે પણ ક્લિયર છે, તો પછી હવે અહીંયા વિખવાદ કરીને કોઈ અર્થ નથી. અને તરત જ એમણે આ મક્કમતાની સામે ઝૂકી નવદીક્ષિતની અને ક્ષમા માંગીને એ લોકો ચાલી ગયા. પૂજ્યશ્રીની ખુમારી એ જાણે દિવસે દિવસે નવા નવા આસમાન સર કરતી હોય એવી રીતે સાહેબ આગળ વધતા હતા. મહુવાથી જ્યારે સાહેબ બહાર નીકળ્યા હતા ચોમાસું કરીને પછીથી, ત્યારે નૈપ નામના ગામની અંદર નરોત્તમદાસભાઈ એમની સાથે સાહેબની તત્વચર્ચાઓ ચાલતી હતી. અને એ તત્વચર્ચામાં એમને એવું જાણવા મળ્યું કે અહીંયા આજુબાજુની અંદર ઘણા બધા દરિયા કિનારાના ગામો છે કે જ્યાં કંઠાળ પ્રદેશ, વાળાક, આ બધા પ્રદેશોની અંદર માછીમારોની બહુ મોટી વસાહતો છે. કરુણાથી જેનું હૃદય તરબતર થયું છે એવા વ્યક્તિને આ માછીમારી નામનો જે શબ્દ છે એ પણ કેટલો બધો ખૂંચે. અને એમને તરત જ નક્કી કર્યું કે તમે ભલે ગમે તેટલા વ્યક્તિઓ અહીંયા ઉભરાતા હો પ્રવચનોની સભામાં, મારે આ માછીમારોની અંદર વસાહતની અંદર જઈ અને ત્યાં રહેવું છે અને એ લોકોને પ્રતિબોધ પમાડવો છે. શ્રાવકોએ સમજાવ્યા, વાળ્યા, આટલા મોટા મહાપુરુષ અને માછીમારોની વચ્ચે રહેવા જશે, ત્યાં તો બધી માછલા મારવા સિવાયની કોઈ પ્રવૃત્તિ જ નથી. અને તેમ છતાં સાહેબ ત્યાં ગયા, રહ્યા, વિચર્યા. એ લોકોની તળપદી ગાંઠી ભાષાની અંદર સાહેબે એ મનુષ્યોને પ્રતિબોધ આપ્યો. જીવ હિંસાના અનર્થ આ માછીમારોને કે જેમણે જીવન જ શરૂ કર્યું છે હિંસાથી, એમને પૂજ્યશ્રીએ જીવ હિંસાના અલગ અલગ અનર્થો અલગ અલગ રીતે એમની પોતાની તળપદી ભાષામાં સમજાવ્યા. પરિણામ એ આવ્યું કે ત્યાંના અનેક માછીમારો કાયમ માટે જીવ હિંસાનો ત્યાગ કરવા માટે પ્રતિબદ્ધ બન્યા. ચમત્કાર શબ્દ પણ જેની સામે નાનો લાગે એવી આ ઘટના હતી.
પૂજ્યશ્રીની કરુણા અપરંપાર હતી, એમાં ના નહીં, પણ એવું માનવું પડે કે મહારાજજીની વાણીમાં જાદુ પણ અજબ ગજબનો હતો. જૈનોના હૃદય ડોલે ત્યાં સુધી સમજી શકાય, પણ માછીમાર કુળોમાં જન્મેલા માછીમારો, અને એ પણ એમની વસાહતમાં અંદર ઘૂસી અને એમને બહાર કાઢવા એવું નહીં, એમના હૃદયમાંથી માછીમારી બહાર કાઢવી, આ પરાક્રમ એ ફક્ત મહારાજજી જ કરી શકે. અને સાહેબે ફક્ત એમને પ્રેરણા કરી અને છૂટા થયા એવું નહીં. દરેક કામની અંદર આપણે કોઈ પણ બરણી ભરીએ ને તો બરણી ભરીને જલસા ન કરાય, બરણીનું ઢાંકણું બંધ કરાય અને પછી એ કાર્યથી છૂટા થવાય. અને સાહેબે પણ એ જ રીતે કર્યું કે એમણે તરત જ નરોત્તમદાસભાઈને કીધું કે આ વસાહતમાં જેટલી પણ માછીઓની ઝાડ છે એ બધી ઝાડ અહીંથી ઉપાડો, દાઠા ગામમાં જાઓ, બજારમાં જઈ અને બધાની વચ્ચે આ ઝાડની હોળી કરો અને લોકો સુધી આ વાત પહોંચાડાવો કે આ આખું પરિસર એ હવે માછીમારીથી મુક્ત બન્યું. અને અહીંયાથી પણ સાહેબ ન અટક્યા. જેટલા માછીમારોએ આ પૂજ્યશ્રીના વચનો સાંભળી અને માછીમારી છોડી દીધી હતી, એ બધાનું એકે એક વ્યક્તિનું નિયમન કરી અને એ બધાને અલગ અલગ વ્યવસાયની અંદર જ્યાં સુધી જોડાવ્યા નહીં ત્યાં સુધી પૂજ્યશ્રી ત્યાંથી વિહાર કરીને ગયા નહીં. શાસન પ્રભાવક્તા કોને કહેવાય? આજે કેટલાક વચનો સાંભળી અને નાના મોટા વિચારોના પરિવર્તનને આપણે જીવન પરિવર્તન શબ્દ આપી દઈએ છીએ નામ. એવા સમયે ખરા અર્થની અંદર જીવન પરિવર્તન કોને કહેવાય? ખરા અર્થની અંદર જીવદયાનું પાલન કરાવવામાં પાછળથી ફોલોઅપમાં પણ કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ, એ વ્યક્તિઓને પણ કેવા સાચવી લેવા જોઈએ. આ આખી જે એક પરાપૂર્વથી આવેલી પરંપરા આપણને મળી હતી, એ પરંપરાને શાસન સમ્રાટે એટલું જબરદસ્ત રીતે એનો નિર્વાહ કર્યો કે આપણને એમની અંદર એમના પિતાશ્રીના જે શબ્દો હતા કે તમે પૂર્વાચાર્યો જેવા થશો, એ શબ્દની આખીને આખી છબી આપણે જોઈ શકીએ. આવા તો અનેક કાર્યો, પશુ બલિ આપવાની એક આખી પરંપરાની વાત એ પણ આગળ આવે છે. એ ઉપરાંત જીવદયા આદિ અનેક ક્ષેત્રો જે સાહેબે સ્પર્શ્યા, એ તમામ ક્ષેત્રોને સ્પર્શવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ અને કરતા રહીશું. આ ચરિત્રની અંદર ચરિત્રના નાયક એવા પૂજ્ય શાસન સમ્રાટ અથવા એમના ચરિત્રની વાતોમાં ક્યાંય પણ એમના વિરુદ્ધનું ચાલતું હોય અથવા આવ્યું હોય, જીનાજ્ઞા વિરુદ્ધ આવ્યું હોય, તો મિચ્છામિ દુક્કડમ ચરિત્રનો આગલો ભાગ આપણે જોઈએ. અવસરે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ